ચલો સ્ટાન્ડર્ડ ફર્સ્ટ યુનિટ 8 ઇંગ્લિશ યુનિટ 8માં જે ચેપ્ટર છે બરાબર, ધ ટાઈગર એન્ડ ધ મોસ્કિટો. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ યુનિટ 8 ચેપ્ટર ધ ટાઈગર એન્ડ ધ મોસ્કિટો. બરાબર, ટાઈગર એટલે આપણે બધા જાણીએ છીએ જેને વાઘ કહેવાય બરાબર, અને મોસ્કિટો એટલે મચ્છર. મોસ્કિટોને શું કહેવાય ગુજરાતીમાં? મચ્છર. બરાબર, તો ટાઈગર અને મોસ્કિટોની વાત કરવામાં આવી છે. ચલો ચેપ્ટર વાંચીએ. અ ટાઈગર વોઝ ડોઝિંગ અંડર અ ટ્રી. અ મોસ્કિટો કેમ બઝિંગ બાય. ધ ટાઈગર સેડ, હે મોસ્કિટો ગો અવે. બરાબર, ટાઈગર શું કરે છે? ટાઈગર એક ઝાડ નીચે ડોઝિંગ એટલે આરામ કરવો. બરાબર, ઝાડ નીચે સૂતો આરામ કરે છે. બરાબર, ત્યાં એક મોસ્કિટો આવે છે. બરાબર, બઝિંગ બાય, જે મોસ્કિટોનો અવાજ છે બરાબર, ગુણગુણ કરે છે મોસ્કિટો આપણા કાનમાં આવીને ઘણી વખત ગુણગુણ કરે તો એને બઝિંગ કહેવાય. બરાબર, એનો જે અવાજ છે એને શું કહેવાય? બઝિંગ બાય. તો એ ટાઈગર પાસે આવીને બઝ એટલે ગુણગુણ કરે છે. તો ટાઈગર શું કીધું મોસ્કિટોને? હે મોસ્કિટો ગો અવે. તો ટાઈગરે મોસ્કિટોને શું કીધું કે મોસ્કિટો તું અહીંથી ચાલ્યો જા. બરાબર, મોસ્કિટોને શું કહે છે કે તું અહીંથી વયો જા, ગો અવે. The mosquito said, why should I go away? I am not afraid of you. The tiger was angry. He hit out with his paw. બરોબર, તો મોસ્કિટો શું કહે છે ટાઈગરને કે હું શું કામ એને જાઉં? બરોબર, હું શું કરવા જાઉં? હું કાંઈ તારાથી બીતો નથી. અફ્રેડનો મતલબ શું થાય? બીવું. બરોબર, તો ટાઈગર શું કહે છે કે હું કાંઈ તારાથી બીતો. મોસ્કિટો શું કહે છે? હું કાંઈ તારાથી બીતો નથી. તો આ વાત સાંભળીને ટાઈગર એકદમ ગુસ્સે થઈ જાય છે. બરોબર, એંગ્રી એટલે ગુસ્સે થવું. તો ટાઈગર વોઝ એંગ્રી એટલે ટાઈગર શું થઈ જાય? એકદમ ગુસ્સે થઈ જાય છે. હી હિટ આઉટ વિથ હિઝ પો. એ શું કરે છે? એ મોસ્કિટોને મારવાની કોશિશ કરે છે. કેનાથી? પોતાનો જે પો છે, પો એટલે પંજો. બરોબર છે, એનો પગનો પંજો છે જો આમાં દેખાડવામાં આવ્યું છે. ટાઈગર પગના પંજા વડે, પો એના વડે એ મોસ્કિટોને મારવાની કોશિશ કરે છે. બરોબર, હવે બીજું જો. ધ મોસ્કિટો ફ્લુ ઓફ. The paw struck his own cheek. The blow scraped his cheek. It began to bleed. The mosquito buzzed away. બરાબર, તો મોસ્કિટો શું કરે છે? જ્યારે ટાઈગર પો વડે મોસ્કિટોને મારવાની કોશિશ કરે છે ત્યારે મોસ્કિટો ઉડી જાય છે. બરાબર, ફ્લુ ઓફ એટલે ઉડી જાય છે એ જગ્યાએથી. અને પો સ્ટ્રક હિઝ ઓન ચીક, અને જે એનો પંજો છે ટાઈગરનો બરાબર, એ પોતાની જ જાતને વાગે છે એના ચીકમાં. બરાબર, ચીક એટલે ગાલ. જે ટાઈગરનો જે પો છે એનો પંજો છે એ પોતાના ચીકમાં, પોતાના જ એને ગાલમાં વાગે છે. ધ બ્લો સ્ક્રેપ્ડ હિઝ ચીક. બરોબર, અને એનો જે ગાલ છે એમાંથી લોહી નીકળવા માંડે છે. બ્લીડ એટલે લોહી નીકળવું. બરોબર, અને જે ટાઈગરના ગાલમાંથી લોહી નીકળવા માંડે છે. મોસ્કિટો બઝ્ડ અવે, અને જે મોસ્કિટો છે એ ગુણગુણ કરતો ઉડી જાય છે. બરોબર, ધ ટાઈગર સ્ટક વિથ હિઝ અધર પો. ધ મોસ્કિટો ફ્લુ ઓફ. ધીસ ટાઈમ ટુ હી હિટ હિમસેલ્ફ. હવે ટાઈગર શું કરે છે કે એના બીજો પંજો છે બરોબર, જે બીજા પગનો પંજો છે એના વડે એ મોસ્કિટોને મારવાની ટ્રાય કરે છે. એના વડે એ મચ્છરને મારવાની ટ્રાય કરે છે. પણ આ વખત પણ શું થાય છે? મોસ્કિટો બસ કરતું, ગુણગુણ કરતું ઉડી જાય છે. અને જેનો બીજો પગ છે એ પણ એને વાગે છે. બરોબર, એ પોતાની જાતને જ મારે છે. તો મોસ્કિટો ફ્લુ ઓફ. ધીસ ટાઈમ ટુ હી હિટ હિમસેલ્ફ. ધ ટાઈગર વોઝ હેલ્પલેસ. ધ મોસ્કિટો કન્ટિન્યુડ ટુ બઝ. The tiger get up and quietly walked away. બરોબર, પછી શું થાય છે? ટાઈગરને હવે સમજાતું નથી કે શું કરવું. એ હેલ્પલેસ એકદમ કાંઈ એને ખબર નથી પડતી કે શું કરવું. ધ મોસ્કિટો કન્ટિન્યુ ટુ બઝ, અને મોસ્કિટો શું કરે છે? કન્ટિન્યુ એના કાનમાં ગુણગુણ જ કરી રાખે છે. બરોબર, હવે ટાઈગરને કાંઈ ખબર નથી પડતી કે એને કઈ રીતે કરવું, કારણ કે એ જ્યારે પણ મોસ્કિટોને પકડવાની કે મારવાની ટ્રાય કરે છે ત્યારે એ પોતાની જાતને જ વગાડી દે છે. બરાબર, તો ટાઈગર શું કરે છે? શાંતિથી ત્યાંથી ઊભો થઈને વયો જાય છે. ક્વાઇટલી વોક અવે, ત્યાંથી વયો જાય છે એ જગ્યાએથી. બરાબર, અને મોસ્કિટો ત્યારે શું કહે છે? ધ મોસ્કિટો કોલ્ડ આઉટ આફ્ટર હિમ, ડોન્ટ બી સો પ્રાઉડ માય ફ્રેન્ડ, એવરી વન ઇઝ ગ્રેટ ઇન હિઝ ઓન વે. બરાબર, જ્યારે ટાઈગર જતો રહે છે ત્યારે મોસ્કિટો એને પાછળથી કહે છે કે માય ફ્રેન્ડ, મારા દોસ્ત, જ્યારે પણ તારે કોઈ અભિમાન ન કરવું જોઈએ. બરાબર, તારે પોતાની જાત ઉપર અભિમાન ન કરવું છે. ટાઈગરને એમ છે કે હું જ તાકાતવર છું આખા જંગલમાં. બરોબર, મોસ્કિટો એનો અભિમાન તોડતા શું કહે છે કે તારે એવી રીતે અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બધા પોતપોતાની જાતે મહાન જ હોય છે. બરોબર, એક નાના મોસ્કિટો ટાઈગરને હેરાન કરી મૂકે છે. બરોબર, એટલે બધા પોતપોતાની જાતે મહાન જ હોય છે. એટલે કોઈ દી અભિમાન કરવું જોઈએ
નહીં, પ્રાઉડ એટલે અભિમાન. બરાબર. એવરી વન ઇઝ ગ્રેટ ઇન હિઝ ઓન વે. ગ્રેટ એટલે મહાન. બરાબર. તો અહીંયા જે તમારું ચેપ્ટર છે તો ટાઈગર એન્ડ ધ મોસ્ક્યુટો એ પૂરું થાય છે.